નમસ્કાર. FY BCom સેમેસ્ટર 1 કંપનીનો કાયદો 1 યુનિટ 11 જામીનગીરીની નોંધણી. જામીનગીરીની નોંધણીની અરજી વખતે જરૂરી જેટલા પણ દસ્તાવેજો હતા તેના વિશે આપણે ચર્ચા કરી કે કયા કયા જરૂરી દસ્તાવેજો અરજીની સાથે મૂકવા આવશ્યક હતા. તો હવે આપણે જામીનગીરીની જે નોંધણી છે એમાં કાનૂની જોગવાઈઓ કઈ કઈ છે એના વિશે ચર્ચા કરીએ. જામીનગીરી કરાર નિયમન ધારો 1956 અનુસાર સિક્યોરિટીઝની નોંધણી અંગેની કાયદામાં જોગવાઈઓ આપેલી છે. એટલે કે કેન્દ્ર સરકારે જાહેર કંપનીની જે સિક્યોરિટીઝ છે, શેર, ડિબેન્ચર, બોન્ડ્સ વગેરે નોંધવા માટે માન્ય શેર બજારમાં ઇનકાર કરે તો તેની સામે કેન્દ્ર સરકાર સમક્ષ અપીલ કરી શકાય. તો કેન્દ્ર સરકાર આ બાબતે તપાસ કરીને શેર બજારનો નિર્ણય બરાબર હશે તો મંજૂર રાખશે અને જો શેર બજારનો નિર્ણય ખોટો હશે તો નોંધણી કરવા માટે શેર બજારને આદેશ પણ આપી શકે. તો આ કાયદાની જોગવાઈ અનુસાર જામીનગીરીની નોંધણી કરવા ઈચ્છતી કંપની અને શેર બજાર વચ્ચે નોંધણીનો કરાર હોવો આવશ્યક છે. તો જ કેન્દ્ર સરકાર છે એ શેર બજારને આદેશ આપી શકે. તો આ નોંધણી કરારમાં અમુક જોગવાઈનો સમાવેશ કરવો આવશ્યક બને છે. તો કઈ કઈ જોગવાઈનો સમાવેશ નોંધણી કરારમાં કરવો જોઈએ? માન્ય શેર બજારમાં કોઈ પણ જામીનગીરી જ્યારે નોંધવાની હોય ત્યારે એની પહેલા સંપૂર્ણ તપાસ કરી લેવી જોઈએ કે આસપાસના ઔદ્યોગિક વિસ્તારમાં કઈ ઔદ્યોગિક કંપની છે અને જામીનગીરીઓમાં જનતાને એ કંપનીની જામીનગીરી ખરીદવામાં રસ છે કે નહીં, અને જનહિત અને પ્રાદેશિક રીતે જે બાબત યોગ્ય હોય એ રીતે લોકોના હિતમાં જળવાઈ રહેતું હોય એ પ્રકારની બાબત હોય તો જ એ કંપનીની નોંધણી કરવી આવશ્યક બને છે. પછી જે કંપનીની નોંધણી જામીનગીરી સિક્યોરિટીઝની નોંધણી કરવાની હોય તો તેના આર્ટિકલ્સ ઓફ એસોસિએશનમાં કે જે આંતરિક બાબતો દર્શાવતું એનું પત્રક છે તો એમાં અમુક જોગવાઈઓ હોવી જોઈએ. જો આર્ટિકલ ઓફ એસોસિએશનમાં એ જોગવાઈઓ હોય તો જ એ પ્રક્રિયા કરી શકાય. તો આર્ટિકલ ઓફ એસોસિએશનમાં કઈ કઈ જોગવાઈઓ જોઈ જશે? એક તો જામીનગીરીની ફેરબદલીમાં સમાન ફોર્મનો ઉપયોગ થતો હોય. બીજું, કંપનીના કોઈ પણ પ્રકારમાં લિયન વિનાના પૂરા ભરાયેલા શેર હોય. લિયન એટલે કે જ્યાં સુધી કંપનીનું દેવું ભરી ન દે ત્યાં સુધી તે પોતાના જે શેર છે એ પોતાના શેર વેચી શકતા નથી, તો એનું લિયન કહેવાશે. તો કંપનીમાં કોઈ પણ પ્રકારના લિયન વિનાના પૂરા ભરપાયેલા શેર હોવા આવશ્યક છે. અંશતઃ ભરપાઈ થયેલા શેર પર કંપનીનો અધિકાર માત્ર ને માત્ર નહીં મંગાવેલી રકમ પૂરતો જ મર્યાદિત રહેશે. ત્યારબાદ અગાઉની કોઈ પણ હપ્તાના નાણાં મળ્યા હોય તો તેના પર વ્યાજ મળી શકે અને ડિવિડન્ડ માંગવાનો અધિકાર મળશે નહીં. જ્યાં સુધી સમયાતીત ન થાય ત્યાં સુધી નહીં મંગાવેલ ડિવિડન્ડ જપ્ત થઈ શકાશે નહીં. એટલે કે એની જે એક લિમિટ આપેલી હોય તો એ લિમિટ પૂરી ન થાય ત્યાં સુધી નહીં મંગાવેલ ડિવિડન્ડ છે એ જપ્ત ન કરી શકાય. એનો જે ટાઈમ પીરિયડ છે એ પૂર્ણ થાય ત્યારબાદ જ તમે એ ડિવિડન્ડ જપ્ત કરી શકાશે. તો એમાં જે કાયદા પ્રમાણે એનો નિયમ લાગુ પડતો હોય અને આર્ટિકલ ઓફ એસોસિએશનમાં લખેલું હોય કે આટલા સમય પછી ડિવિડન્ડ જપ્ત કરી શકાય તો તે પછી જ જપ્ત કરી શકાશે. કંપની જે જામીનગીરીની સિક્યોરિટીઝની નોંધણી માટે અરજી કરી હોય તેના
ઓછામાં ઓછા 49% જામીનગીરી વર્તમાનપત્રમાં જાહેરાત કરી અને જાહેર જનતાને ઓફર કરવી જોઈએ. એટલે કે જેમ આપણને ખ્યાલ છે, વિજ્ઞાપન પત્ર જેને આપણે કહીએ છીએ કે જેના દ્વારા કંપની છે એ જાહેર જનતાને શેર કે ડિબેન્ચર ખરીદવા માટે આમંત્રણ આપતી હોય છે. તો એ અરજીમાં નિષ્પક્ષપણે એની ફાળવણી પણ કરવામાં આવતી હોય અને શેર બજાર આ અંગેની છૂટછાટ આપવાની સત્તા છે. તો કંપનીની જામીનગીરીની નોંધણી માટે ન્યૂઝપેપરમાં પણ જાહેરાત કરવી હોવી જોઈએ અને આર્ટિકલ ઓફ એસોસિએશનની જોગવાઈ હશે. અને ત્યારબાદ છે કે કંપનીએ અમુક જોગવાઈઓનું પાલન કરવું પડશે. જેમ કે કંપની તેના શેર ટ્રાન્સફર બુક બંધ કરવાના 15 દિવસ અગાઉ શેર બજારને નોટિસ આપશે કે 15 દિવસ પછી શેર ટ્રાન્સફર બુક છે એ બંધ થશે કે એટલે એના પછી શેર ટ્રાન્સફર થઈ શકે નહીં. કંપની તેના બધા મહત્વના દસ્તાવેજોની નકલ, કાયદેસરનો અહેવાલ અને શેર બજારને આ જે પણ કોઈ અહેવાલ હોય, ઓડિટરનો અહેવાલ છે, આ બધી બાબત એને શેર બજારને મોકલી આપવું પડે. કંપનીએ જપ્ત કરેલા શેર ફરી બહાર પાડવાની પણ શેર બજારને જાણ કરવી આવશ્યક છે. તો જે જપ્ત કરી લીધા હોય, શેર ભરપાઈ ના થયા હોય અને એ શેર એને જપ્ત કરેલા હોય, તો એ જપ્ત કરેલા શેર જો કંપની ફરી બહાર પાડતી હોય તો પણ એને શેર બજારને જાણ કરવી પડે. અને ડિવિડન્ડ માટેની જો કોઈ પણ પ્રકારની ભલામણ કરવાની હોય તો એના અંગે અથવા તો કંપનીના ધંધાના સ્વરૂપ અંગે કોઈ પ્રકારે ફેરફાર કરવાનો હોય અથવા તો સંચાલક મંડળની મીટિંગમાં એ બાબતની જાણ કરેલી હોય તો શેર બજારને જાણ કરવી પડશે. તો કંપનીએ આ જોગવાઈઓનું પાલન કરવું પડે કે ટ્રાન્સફર બુક 15 દિવસ અગાઉ જ શેર બજારને નોટિસ આપવી પડે. કંપનીના જે દસ્તાવેજો છે એની નકલ, કાયદેસરનો અહેવાલ શેર બજારને મોકલવો પડે. કંપનીએ જપ્ત કરેલા શેર ફરીથી બહાર પાડવાના હોય, ડિવિડન્ડની ભલામણ કરવાની હોય, ધંધાના સ્વરૂપમાં કોઈ પ્રકારનો ફેરફાર કરવાનો હોય. તો આ કોઈ પણ પ્રકારની જો ફેરફાર થાય તો એ ફેરફારની જે બાબત છે એના માટે એને શેર બજારને જાણ કરવી આવશ્યક બને છે. તો શેર બજારને જાણ કર્યા પછી જ એ કોઈ આગળની પ્રક્રિયા કરી શકે. હવે આ કોઈ પણ અરજી અને સામેલ રાખેલા જો દસ્તાવેજો છે તો એ અંગે શેર બજારને પૂરી તપાસની અંતે ખાતરી થાય તો જ કંપની જામીનગીરીની નોંધણી માન્ય કરે અને નોંધણી કરાર કરી જામીનગીરીની નોંધણી કરે છે. એટલે કે સૌપ્રથમ તો એક કોન્ટ્રાક્ટ કરે કે એ કોન્ટ્રાક્ટ કોની વચ્ચે થતો હોય, એ કરાર છે એ કંપની અને શેર બજાર વચ્ચે થતો હશે કે કંપનીને શેર બજારમાં આટલી કાયદાઓની જોગવાઈનું પાલન કર્યા પછી, તપાસ પછી એ બધી બાબતો સાચી જણાતા કંપનીને શેર બજારમાં નોંધણી કરવા માટે માન્યતા મળે છે. તો એ કરાર હશે. તો એ કરાર કોની વચ્ચે હશે? કંપની અને શેર બજારની વચ્ચે. તો એમાં જામીનગીરીની નોંધણી બાદ તે જામીનગીરીના ભાવ શેર બજારમાં નોંધાશે. હવે એક પટેલ સમિતિ છે કે જેને એક અહેવાલ આપેલો હતો કે જેના આધારે સરકારે નોંધણી કરારના ક્લોઝમાં અમુક સુધારા મંજૂર કર્યા છે. તો એનો 85થી અમલ કરવામાં આવેલો છે. તો એ કેવા સુધારા હતા? નોંધણી માટેની અરજી દરેક રીતે પરિપૂર્ણ હોય એટલે કે પૂરી હોવી જોઈએ. તો શેર બજાર દ્વારા સંબંધિત કંપનીની જામીનગીરીના વ્યવહાર કરવાની મંજૂરી 3 દિવસ સુધીમાં અનિવાર્યપણે આપી દેવી પડે. જે વિજ્ઞાપન પત્રની ના ચેપ્ટરમાં આપણે આ બાબત જોઈ હતી કે દરેક બજારમાં એક શેર, જેટલા પણ શેર બજાર હોય તો દરેક શેર બજારની એક પોતાની માર્ગદર્શિકા હોય અને એ માર્ગદર્શિકામાં આ પ્રકારની જોગવાઈ આપવામાં આવેલી હોય. તો જે નોંધણી કરાવવા ઈચ્છતી કંપનીને પણ માર્ગદર્શન મળી શકશે કે એને કઈ રીતે નોંધણી કરાવવાની અને એના માટેના કયા રૂલ્સ અને રેગ્યુલેશન રહેશે. તો શેર બજાર માટે આ નોંધણીના સંબંધમાં જે પણ કોઈ જાણકારી જોઈતી હોય તો એના માટે
એક ગાઈડ મળતી હોય તો એ ગાઈડ પ્રસિદ્ધ કરવાનું કામ છે એ શેર બજાર દ્વારા કરવામાં આવે. તો જેટલા પણ સ્થાપકો પર પોતાના ભાગના શેરને વહેંચણી તારીખથી 3 વર્ષ સુધીમાં ફેરબદલી કે વેચવા પર પ્રતિબંધ મૂકવામાં આવેલ છે. તો આવા જે પણ પ્રકારના અલગ અલગ સુધારા કરેલા હોય તો એ સુધારા કંપનીને કેવી રીતે ખ્યાલ આવશે, તો આ ગાઈડ ઉપરથી કંપનીને પણ ખ્યાલ આવી શકે અને જે રોકાણકારોને રોકાણ કરવું હોય તો એને પણ ખ્યાલ આવી શકે. તો એક વખત જામીનગીરીની નોંધણી થઈ ગયા બાદ નોંધણીની શરતોનો જો ભંગ કરવામાં આવે અથવા તો શેર બજારના સંચાલકોને અમુક કાર્ય અયોગ્ય લાગે તો આવી કોઈ પરિસ્થિતિ જો ઉદ્ભવે તો શેર બજારના સંચાલકો એ કંપનીની જામીનગીરીની નોંધણી રદ કરી શકે છે. તો આપણે જામીનગીરીની નોંધણીની જોગવાઈઓ જોઈ તો એમાં એક તો જે અમુક બાબતો કે જે કંપનીએ એ જોગવાઈઓનું પાલન કરવું અનિવાર્ય બને છે અને શેર બજાર અમુક તપાસ કરી અને ત્યારબાદ કોઈ પણ કંપનીની જામીનગીરીની નોંધણી કરે છે. પરંતુ નોંધણી થઈ ગયા બાદ પણ જો શેર બજારને અને શેર બજારના જે સંચાલકો છે કે જે સંચાલન કરતા હોય છે તો એને કંપનીની જામીનગીરીની સિક્યોરિટીઝ જ્યારે એને નોંધણી કરેલી હોય એ પછી જો એમને એવું લાગે કે કંપનીમાં કોઈ અયોગ્ય બાબત થયેલી છે અથવા તો રોકાણકારોના હિતને કોઈ પણ રીતે નુકસાન થાય કે એમની સાથે છળકપટ થવાની શક્યતા જો એમને લાગતી હોય અને આ બાબત સાચી હોય તો આવી પરિસ્થિતિમાં શેર બજારના સંચાલકો જામીનગીરીની નોંધણી પણ રદ કરી શકે છે. તો આ જામીનગીરીની નોંધણી અંગેની કાનૂની જોગવાઈઓ હતી. હવે આપણે જામીનગીરીની નોંધણી જે શેર બજારમાં નોંધણી કરાવવામાં આવે તો એના કયા કયા ફાયદાઓ છે એના વિશે આપણે હવે ચર્ચા કરીશું. થેન્ક યુ.